શિક્ષક સમિતિ દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની જે પ્રમાણે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી, એમની ધરપકડ કરવામાં આવી અને અત્યારે એમને જેલ હવાલે કરવામાં એ બાબતને લઈ અને ખેડૂત શિક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાનો દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એક આવેદન સુપ્રત કરવામાં આવ્યું છે। અમારી માગણી એ જ છે કે જે પ્રમાણે છેલ્લા 1 વર્ષનો ખેડૂત શિક્ષક સમિતિના સૌ ખેડૂતોનો, ખેડૂત આગેવાનોનો માનનીય કલેક્ટર સાહેબશ્રી સુધીનો સંવાદ રહ્યો છે, જે પ્રમાણે આ વિસ્તારના વર્ષો જૂના પડતર પ્રશ્નો 192 હોય, 2024થી પાક નિષ્ફળ સહાયથી વંચિત ખેડૂતો હોય, જમીન માપણીના પ્રશ્નો હોય કે કેવનથી જુદ્ધા હિંમતપુરા નારાયણપુરાના મકાનધારકોના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોમાં જો કોઈ વ્યક્તિએ પોતાનો વ્યક્તિગત રસ લઈ અને એક સનદી અધિકારીથી પર ઉઠી અને સામાન્ય માણસને, સામાન્ય જનને, ખેડૂતોને લાભ થાય એ દિશામાં જો કોઈ કામ કર્યું હોય તો રાજેન્દ્ર પટેલશ્રીએ કર્યું હતું અને જે પ્રમાણે કાયદાનું કામ કરી રહી છે, જે પણ દોષિત હશે એને સજા 100% થવાની છે। પણ આવનાર સમયમાં સરકાર પણ આ બાબતે સંવેદના જોઈ અને માન્ય કલેક્ટરશ્રીની બાબતમાં તટસ્થ તપાસ થાય એવી અમારી મુખ્ય માગણી।